નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 19 ફેબ્રુઆરી 2025 વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં આજે મોટો સુધારો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો એ પહેલાં આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ ટૂંકી વટઘટે ટકેલા રહ્યા છે અને સિંગતેલની બજારો સારી છે અને સિંગદાણામાં પણ વેપારો થોડા થાય છે અને સાઉથમાં નવો ક્રોપ ધારણા કરતાં ઓછો આવ્યો છે અને ખાસ કરીને ઉતારામાં કાપ આવ્યો હોવાથી બજારો ત્યાં ટાઈટ છે અને મોટા કાઉન્ટરના દાણાની અસર હોવાથી સાઉથમાં બજારો હજી પણ વધશે અને જો સાઉથમાં સિંગદાણાની બજારો વધશે તો ગુજરાતમાં પણ સુધારો આવે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને આગામી દિવસોમાં મગફળીની વેચવાલી હજી પણ ઓછી થઈ જશે અને ગુજરાતમાં સરકારી ખરીદી પૂરી થઈ ગઈ છે, પરંતુ રાજસ્થાનમાં સરકારી ખરીદી 28મી ફેબ્રુઆરી સુધી ખરીદીની મુદત વધારી છે। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। કાલાવાડ 660 થી 1250 રૂપિયા, જુનાગઢ 850 થી 1015 રૂપિયા, જામજોધપુર 800 થી 1041 રૂપિયા, ઉપલેટા 800 થી 1044 રૂપિયા, વાંકાનેર 775 થી 960 રૂપિયા, રાજકોટ 940 થી 1220 રૂપિયા, અમરેલી 900 થી 1050 રૂપિયા, કોડીનાર 1005 થી 1085 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1051 રૂપિયા, મહુવા 980 થી 1076 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। પોરબંદર 925 થી 1115 રૂપિયા, વિસાવદર 845 થી 1061 રૂપિયા, મહુવા 960 થી 1022 રૂપિયા, ગોંડલ 661 થી 1161 રૂપિયા, કાલાવાડ 575 થી 1070 રૂપિયા, રાજકોટ 920 થી 1128 રૂપિયા, અમરેલી 791 થી 792 રૂપિયા, કોડીનાર 934 થી 1014 રૂપિયા, સાવરકુંડલા 1021 થી 1055 રૂપિયા, જેતપુર 850 થી 1071 રૂપિયા।